કાયદો અને વ્યવસ્થાને લઈ હવે પોલીસ છે એ સજાગ બની છે। છોટાઉદેપુરના સર્કિટ હાઉસ ખાતે ઇમ્તિયાઝ શેખે સરપંચો સાથે સંવાદ કર્યો છે। કુરિવાજો, સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓ પર થઈ આ ચર્ચા વિચારણા। એમાં આપ લોકો તરફથી સૂચના આવી છે બનાવને બનતો અટકાવી શકીએ, ગામમાં શાંતિ સુમેળ બધું કાયદો। સરપંચોને કહેવામાં આવ્યું કે તમારે એ થાણા અધિકારીના સંપર્કમાં રહેવાનું છે। કોઈ પણ એવી ઘટના બને તો તાત્કાલિક પોલીસ અધિકારીઓને જાણ કરવી। अलग अलग मुद्दाओं पर, सामाजिक मुद्दाओं पर समझ करी અને કંઈ પણ એવી બાબતો હોય જે બાબત સીધી થાણા અધિકારી કે અમારા પોતાના વ્યક્તિગત ધ્યાન પર મૂકવા લાયક હોય અમારા ધ્યાન પર મૂકવા બાબતે સૂચના આપી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ હવે સરપંચોને સજ્જ કરવા માટે પોલીસ અધિકારીઓએ એક સંવાદ કર્યો છે। આજુબાજુના તમામ ગામોને કાયદો અને વ્યવસ્થાને લઈ હવે પોલીસ છે એ સજાગ બની છે। છોટાઉદેપુર પોલીસ અધિક્ષકે સરપંચો સાથે કર્યો પરિસંવાદ। છોટાઉદેપુરના સર્કિટ હાઉસ ખાતે ઇમ્તિયાઝ શેખે સરપંચો સાથે સંવાદ કર્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વડાની સૂચના બાદ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વધતી ગુનાખોરીને ધ્યાનમાં લઈ આ સરપંચો સાથે ચર્ચા કરવામાં આવી હતી। કુરિવાજો, સાયબર ક્રાઇમ જેવી ઘટનાઓ પર થઈ આ ચર્ચા વિચારણા અને તમામ સરપંચોને થાણા અધિકારીના સંપર્કમાં રહેવાની પણ અહીંયાથી સૂચના આપવામાં આવી છે। એ અંતરિયાળ વિસ્તારોની અંદર કુરિવાજો હોય, સાયબર ક્રાઇમ હોય કે પછી અનિચ્છનીય ઘટનાઓ જે બનતી હોય છે તેની જાણ ક્યારેક પોલીસ અધિકારી કે પોલીસ સ્ટેશન સુધી નથી પહોંચતી હોતી। તેને લઈ હવે ક્યાંક ને ક્યાંક ગુનાખોરીઓ વધતી રહી છે અને આ ગુનાખોરીઓને અટકાવવા માટે હવે પોલીસ વિભાગ સજ્જ થયું છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ હવે એ આદિવાસી વિસ્તાર હોય કે પછી ગુજરાતના સરહદી બોર્ડર અંતરિયાળ વિસ્તાર હોય તેવા વિસ્તારના તમામ પોલીસ અધિકારીઓને એ સરપંચો સાથે સંવાદ કરવાની જે સૂચનાઓ આપવામાં આવી છે તેને લઈને એ છોટાઉદેપુરના સર્કિટ હાઉસ ખાતે ત્યાંના પોલીસ અધિકારીએ એ તમામ સરપંચોને બોલાવી એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, લોકોમાં એ જાગૃતિ લાવવા માટે ટ્રાફિકના નિયમો હોય, કુરિવાજો હોય, સાયબર ક્રાઇમની બનતી ઘટનાઓ હોય, આ તમામની એ જાણકારી આપી અને આજુબાજુના પોલીસ અધિકારીના થાણા અધિકારીઓની સંપર્કમાં રહેવાની પણ અહીંયાથી સૂચના આપવામાં આવી છે। ત્યારે એ છોટાઉદેપુરના સર્કિટ હાઉસ ખાતે જે પોલીસ અધિકારીઓએ સરપંચ સાથે જે સંવાદ કર્યો હતો, આવો તે પણ સાંભળીએ। અમે અહીંયા બહેનો મીટિંગમાં આવતા જ નથી હોતા। હું ઇમ્તિયાઝ શેખ, એસપી છોટાઉદેપુર, અહીંયા છેલ્લા 2 વર્ષથી કેટલાક લોકોને તો મળ્યો છું। આજે સીએમ સાહેબ અને એડીએમ સાહેબ એક આપણાને પર્ટિક્યુલર આ જે તાલુકા જેમાં સરપંચ ગામમાં કંઈ ચૂક્યા એટલે નું આયોજન કર્યું અને મુખ્ય કારણ એ છે કે ડિપાર્ટમેન્ટ સુધી કોન્ટેક્ટમાં રહે અને કંઈ ગામમાં એવો બનાવ બન્યો, ગામમાં એવી બાબત બની તો સરપંચશ્રી તરફથી પોલીસને સૂચના મળી શકે। ક્યારેક એવું બન્યું અને સરપંચશ્રી તરફથી પોલીસને જાણકારી આપવામાં, પોલીસને થાણા અધિકારી, એસપીને જાણકારી આપવામાં આવી કે જેથી કરીને કોઈ ગુનો હોય બનતો અટકી શકે, થતો હોય તો એમાં આપ લોકો તરફથી સૂચના આવી છે બનાવને બનતો અટકાવી શકીએ, ગામમાં શાંતિ સુમેળ બધું કાયદો। કંપનીમાં જોયું છે કે 2 જ માણસો ખોટા હોય ને 2 જ ખોટા માણસોના કારણે કાયદેસર છે તો આ વસ્તુના કારણે
એકના વાંકે 10 માણસ હેરાન ઓકે હવે સાથે આવે આપણે ક્યારેક મળ્યા છીએ પણ ગામો આવે છે નવથી પણ પોલીસ સ્ટેશન છે પણ આખો વિસ્તાર રોજ છે એનું પણ છે જે રીતના એ પોલીસ અધિકારીએ છોટાઉદેપુરના એક ગામોના સરપંચોને સર્કિટ હાઉસ ખાતે બોલાવ્યા. સર્કિટ હાઉસમાં એ વધતા ક્રાઇમના રેકોર્ડ અને એ કુવો રિવાજો હોય કે પછી સાયબર ક્રાઇમની બનતી ઘટનાઓ હોય, આ તમામ મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવા માટે સરપંચોનું ધ્યાન દોરવામાં આવ્યું. સરપંચોને અમુક બાબતોથી ચેતવ્યા પણ ખરા અને સરપંચોને કહેવામાં આવ્યું કે તમારે એ થાણા અધિકારીના સંપર્કમાં રહેવાનું છે. કોઈ પણ એવી ઘટના બને તો તાત્કાલિક પોલીસ અધિકારીઓને જાણ કરવી, જેથી કરી પોલીસ છે એ ઘટના સ્થળે પહોંચી શકે અને તાત્કાલિક એ ઘટનાનું નિવારણ લાવી શકે. તેને લઈને આ પરિસંવાદ એ છોટાઉદેપુરના પોલીસ અધિકારી દ્વારા એ સર્કિટ હાઉસની અંદર ગોઠવવામાં આવ્યો હતો. તેને લઈ હવે એ પોલીસ અધિક્ષકે શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ. આજ રોજ માનનીય સીએમ સાહેબ અને ગૃહમંત્રી સાહેબની સૂચના મુજબ, અમારા રાજ્યના પોલીસ વડા સાહેબની સૂચના મુજબ સરપંચશ્રીઓનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સરપંચ સંમેલનમાં અમે હાજરી આપી અને સરપંચો સાથે પરિસંવાદ યોજ્યો, જેમાં સરપંચશ્રીને સીધા પોલીસના સંપર્કમાં રહેવા, થાણા અધિકારીના સીધા સંપર્કમાં રહેવા માટે સમજ કરી. સાથે સાથે સાયબર ક્રાઇમ બાબતે, ટ્રાફિકની જાગૃતિ બાબતે, એનડીપીએસની જાગૃતિ બાબતે, અલગ અલગ મુદ્દાઓ ઉપર, સામાજિક મુદ્દાઓ ઉપર સમજ કરી અને કંઈ પણ એવી બાબતો હોય જે બાબત સીધી થાણા અધિકારી કે અમારા પોતાના વ્યક્તિગત ધ્યાન પર મૂકવા લાયક હોય અમારા ધ્યાન પર મૂકવા બાબતે સૂચના આપી. સરપંચશ્રી તરફથી અહીંયાના સામાજિક મુદ્દાઓ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું કે જેવા કે લગ્નમાં ડીજેની સંખ્યા જે વધારે હોય છે તે ઓછી કરવા માટે પોલીસ કઈ રીતે સહકાર આપી શકે, તો તેમના એ સજેશનો ઉપર એકદમ સારી રીતે નોંધ લઈને એ સજેશનોનો ભવિષ્યમાં કઈ રીતે ઉપયોગ કરવો તેનું આયોજન કરવામાં આવ્યું અને આ જ પ્રકારે સરપંચ સંમેલન અને સરપંચોના મુલાકાતના કાર્યક્રમો આગળ કરવામાં આવતા રહેશે. જે રીતના એ પોલીસ અધિક્ષકે વાત કરી તે રીતના રાજ્યના મુખ્યમંત્રી, પોલીસ વડા અને ગૃહ રાજ્યમંત્રીના આદેશથી એ સંવેદનશીલ વિસ્તાર, ગુજરાતની બોર્ડર હોય કે પછી અંતરિયાળ વિસ્તારો હોય, ત્યાંથી ખૂબ મોટા પ્રમાણની અંદર એ દેશ વિરોધી પ્રવૃત્તિઓ થતી હોય છે. દેશના યુવાનોને બરબાદ કરતું એ ડ્રગ્સ અને દારૂ મોટા પ્રમાણમાં આ જ વિસ્તારોમાંથી એ ગુજરાતમાં ઘૂસતો હોય છે અને ગુનાખોરી એ નાના નાના વિસ્તારોથી ખૂબ મોટી ફેલાતી હોય છે. તેને લઈ હવે પોલીસ અધિક્ષકે એ તમામ સરપંચોને તેમની માહિતી આપતા સજાગ કર્યા છે અને એ પોતાના વિસ્તારમાં કોઈ પણ એવી અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય અને તેમનું ધ્યાન દોરવા માટે પોલીસ અધિકારીના સંપર્કમાં રહેવાની પણ અહીંયાથી સૂચના આપવામાં આવી છે. તેને લઈ હવે આવા જ કાર્યક્રમો ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા અને ગૃહ રાજ્યમંત્રીના આદેશથી તમામ જે અંતરિયાળ વિસ્તારો હોય કે પછી સરહદી વિસ્તારો હોય તેને ચાપતા બંદોબસ્ત અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ તમામ આજુબાજુ વિસ્તારના સરપંચો છે તેમને સજાગ કરવા માટેની અત્યારથી તૈયારીઓ કરવામાં આવી છે અને પોતાના વિસ્તારમાં બનતી ઘટનાઓ કે પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈ એ તાત્કાલિક પોલીસ અધિકારીના સંપર્કમાં રહે તો એની તાત્કાલિક નિરાકરણ આવી શકે. તેને લઈને આ એક ખૂબ મોટી અને સરાહનીય કામગીરી એ પોલીસ અધિકારીઓની છે. તેને લઈ હવે તમારું શું કહેવું છે એ અમારી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.